ગુજરાતભરમાં આજે મેડિકલ સ્ટોર્સની હડતાલના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઓનલાઈન દવા વેચાણ સહિતની માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય ઉકેલ ન આવતા દેશવ્યાપી વિરોધના ભાગરૂપે ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા। અમદાવાદમાં દીકરાના ઓપરેશન માટે દવા લેવા નીકળેલા પિતા નિરાશ જોવા મળ્યા તો સુરતમાં માતાની બીપીની દવા માટે 5 કિલોમીટર સુધી ભટક્યા બાદ પણ દવા ન મળતા પુત્ર ચિંતામાં મુકાયો હતો। સામાન્ય દર્દીઓથી લઈને વૃદ્ધો સુધી દરેક વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ગ્રાહકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને કેટલાક લોકોએ આ વિરોધને ગ્રાહકોને હેરાન કરતો નિર્ણય ગણાવ્યો છે। જો કે ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓને રાહત મળે તે માટે રાજ્યમાં 832 મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવાની વ્યવસ્થા પણ છે, છતાં દવા માટે લોકોને ભટકવું પડી રહ્યું છે, જેના કારણે આરોગ્ય સેવાઓ પર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને કેમિસ્ટોની આજે હડતાલ છે તેના કારણે હવે જે દર્દીઓ છે તેમના સગાને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક માંગણીઓની સાથે જે મેડિકલ દુકાનના જે સંચાલકો છે તે લોકો હવે હડતાલ પર ઉતર્યા છે અને દેશવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સના સંચાલકો અને કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે અને આપણી સાથે કેમિસ્ટ અમિત પટેલ જોડાઈ ગયા છે। અમિતભાઈ, ઓનલાઈન દવા વેચાણથી કેમિસ્ટોને કેટલું નુકસાન થઈ રહ્યું છે? નમસ્કાર। ઓનલાઈન વેચાણથી કેમિસ્ટને ઘણું નુકસાન જઈ રહ્યું છે। એ કરતા બી એમાં થાય છે એવું કે ઘણા ખોટા ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવે છે અને એના કારણે રિટેલ કેમિસ્ટને ઘણી તકલીફો પડી રહી છે। અમિતભાઈ, જે કેમિસ્ટો છે તેમના દ્વારા તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કે ઓનલાઈન જે દવાઓ મળી રહી છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તો હવે નાગરિકોને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, દર્દીઓને સસ્તા ભાવમાં દવા મળી રહી છે, તો પછી તેનો વિરોધ કેમ? જ્યારે ઓનલાઈનમાં વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એકચ્યુઅલમાં કંપની દ્વારા એનું માર્જિન ફિક્સ હોય છે 10%, 20%। રિટેલમાં 20%થી વધારે માર્જિન મળતું જ નથી, તો ઓનલાઈનમાં 20%થી વધારે માર્જિન કેવી રીતના આપી શકાય એ જ એક મોટો સવાલ છે। અને જ્યારે આવા ખોટા ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવે છે ત્યારે એ દવા સાચી કેટલી હશે એ બી એક મોટો સવાલ ઉભો થાય છે। અમિતભાઈ, પુરાવા છે જે એસોસિએશન છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે નકલી દવાનું વેચાણ થઈ રહ્યું છે, તો નકલી દવાનો કોઈ પુરાવો એસોસિએશન પાસે? નકલી દવાના એસોસિએશન પાસે ઘણા ખરા પુરાવા છે અને છેલ્લા 2 મહિનામાં જે એક પ્રોડક્ટ આવી હતી મુંજારો કરીને ઇન્જેક્શન, જે વજન ઉતારવા માટે વપરાય છે, એનો લગભગ સારો એવો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એવા જ ઇન્જેક્શનો ઓનલાઈન બી મળતા હતા। હવે જે 16,000નું ઇન્જેક્શન છે ત્યાં કોઈક એને 8,000માં 9,000માં આપી દે તો કંપની બી વિચારમાં હતી કે આ આવું શક્ય કેવી રીતના બને। અને એ જયારે એની તપાસ થઈ અને એનું જયારે પાછળથી નીકળ્યું ત્યારે ખબર પડી કે આ ટોટલ માલ ડુપ્લિકેટ હતો। એક નાના 2 બેડરૂમ હોલ કિચનના અંદર આવો માલ બનતો હતો। અમિતભાઈ, આ પુરાવાની સાથે સરકારની સાથે વાતચીત કરી છે કે કેમ? રજૂઆત કરવામાં આવી? આ પુરાવા સાથે સરકાર સાથે ઘણી વાટાઘાટો કરી છે। તો સરકાર ઈ ફાર્મસી સામે કાર્યવાહી કેમ નથી કરતી? સરકારની સાથે અમે જે વાટાઘાટો કરી એમાં અમારી માંગ એ જ હતી કે સરકારે 2018માં એક જીએસઆર પાસ કરેલો હતો અને 2020માં એક જીએસઆર 220 એનાથી કરેલો હતો। એની અંદર સંક્રમણ ન થાય કોવિડના ટાઈમમાં એટલા એ સમય પૂરતો હોમ ડિલિવરી કરવી એવું સરકારની એક રજૂઆત હતી એમાં, અને એ પ્રમાણે આ લોકો ખોટો એનો ઉપયોગ કરીને ઓનલાઈન ફાર્મસી ચલાવતા થઈ ગયા। તો અત્યારે કાર્યવાહી કેમ નથી કરી શકતી સરકાર આવા ઈ ફાર્મસીની સામે? અમારી બી એ જ માંગ છે ને। સરકારને અમે ઘણા પુરાવા આપ્યા છે। કાર્યવાહી ન કરવાનું કારણ શું? એ સરકારે જોવાનું છે કે એનું કારણ કેમ એ આની આગળ જતા નથી। એ ડ્રાફ્ટ નોટિફિકેશન છે, એને હજુ એ કરેલ નથી। જી બિલકુલ, અમિતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।